નસવાડી મોર્નિંગ ક્રિકેટ સ્પર્ધામાં વિધાણી સુપર કિંગ્સ ફાઇનલમાં વિજેતા બની હતી અને આ મોર્નિંગ ક્રિકેટ સ્પર્ધામાં 6 ટીમો વચ્ચે સ્પર્ધા જામી હતી। નસવાડીમાં કોમી એકતાના પ્રતીક સમાન મોર્નિંગ ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલ અને સેમીફાઇનલ 26મી જાન્યુઆરીના રોજ રમાઈ હતી। આ મેચ પૂર્વે ગ્રાઉન્ડમાં જ સૌ ખેલાડીઓ સહિત ગ્રામજનોએ રાષ્ટ્રીય પર્વને લઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। ત્યારબાદ સ્પર્ધાની ફાઇનલમાં જીહાન ચેલેન્જર્સ અને વિધાણી સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાતા વિધાણી સુપર કિંગ્સ ફાઇનલમાં વિજેતા બની હતી। સતત 5મા વર્ષે યોજાયેલ સ્પર્ધાને જોવા નસવાડી તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકાના પદાધિકારી ગ્રામજનો ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા અને ખેલાડીઓને ટ્રોફી સહિત ઇનામ આપ્યા હતા। તેમજ ડીજેના તાલે વિજેતા ટીમે વિજય ઉત્સવ મનાવ્યો હતો। जिन्होंने इस स्पर्धा को स्पॉन्सर किया है सही में आपका बहुत बहुत शुक्रिया। एनएमपीएल के हमारे गांव की ओर से जी बोल पप्पा जी आज तो पहले सेमीफाइनल था हमारा। सेमीफाइनल में खासा हमको बहुत प्रेशर था। सेमीफाइनल जीते और हमको इतनी उम्मीद थी कि हमारे प्लेयर बहुत अच्छे थे और आज हम जीहान चैलेंजर को हमने फाइनल में हराया और हम विंधानी सुपर किंग जीते। हम कैसा आयोजन था अपना? आयोजन बहुत बेस्ट होता है। एनएमपीएल जो हमारी कमेटी है एनसीसी वो बहुत बढ़िया आयोजन करती है हर साल। एनएमपीएल 5 આ અમારી 5મી સિઝન છે। અમે સતત 5 વર્ષથી એનએમપીએલનું આયોજન કરીએ છીએ। દર વર્ષે 9 જાન્યુઆરીથી લગાવીને 26મી જાન્યુઆરી સુધી અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ। એમાં આઈપીએલની તરફ ઓક્શન કરીએ છીએ અમે, જેમાં ગામના ફ્રેન્ચાઇઝીઓ ટીમો ખરીદે છે અને ગામના ખૂબ બધા વેપારીઓને બધા અમને સપોર્ટ કરે છે। આ વખતે વોક્સવેગને અમને સ્પોન્સર કર્યું હતું, ટાઇટલ સ્પોન્સર। તે રીતના અમે આખી ટુર્નામેન્ટ કરીએ છીએ। 6 ટીમોએ ભાગ લીધો હતો, જેની અંદર આજે વિંધાણી સુપર કિંગ અને જીહાન ચેલેન્જર્સની ફાઇનલ હતી, જેમાં વિંધાણી સુપર કિંગ વિજેતા થઈ છે। અમે દર વર્ષે આ ટુર્નામેન્ટની ફાઇનલ 26મી જાન્યુઆરીએ રાખીએ છીએ અને એમાં અમે રાષ્ટ્રધ્વજને સલામી આપીને પછી ફાઇનલનો એવો પ્રોગ્રામ શરૂ કરીએ છીએ, જેનાથી ગામ લોકો પણ ખૂબ જોડાય છે અને ખૂબ બધાનો ઉત્સાહ વધે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।